વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આગળના વિડિયોની અંદર આપણે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ 5 પ્રકારની જોડ જોઈ ગયા હતા. એમાં પહેલા અનુકોણ, ત્યારબાદ અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, ચોથી છેદિકાની એક બાજુના અંતઃકોણ, પાંચમી અભિકોણ અને છઠ્ઠી રૈખિક જોડના ખૂણા. આમ 6 જોડ, પણ આમ આપણે 5 જ ગણીએ છીએ, કારણ કે ગણતરીમાં મોટા ભાગે અંતઃયુગ્મ કોણનો ઉપયોગ કરીએ છીએ. આપણે બહિર્યુગ્મ કોણનો ખાસ ઉપયોગ કરતા નથી. તો હવે એમના સંબંધો, એટલે કે અનુકોણની જોડના ખૂણા કેવા હોય? કેવા હોય એટલે મતલબ બે વિકલ્પો છે, સમાન હોય અથવા પૂરક હોય. છેદિકાની એક બાજુના અંતઃકોણ, એમની વચ્ચે શું સંબંધ છે? બંને સમાન હોય કે પછી પૂરક હોય? એ સંબંધોની આપણે વાત કરવાની છે. અને આ બધા જ સંબંધો મિત્રો, એ જે આપણે ખૂણાઓની ચર્ચા કરી એની અંદર મેં તમને સમજાવેલા છે. યાદ રાખવા માટેની એક ટ્રીક પણ તમને કહેલી છે કે જે 5 ખૂણાઓ છે એમાં અનુકોણો, યુગ્મ કોણો, અભિકોણો, છેદિકાની એક બાજુના અંતઃકોણો અને રૈખિક જોડના ખૂણા, આ 5 જોડ છે. એમાં મિત્રો જે નાના નામ છે એમાં અનુકોણ, અભિકોણ અને યુગ્મ કોણ, એ 4 અક્ષરના નામ છે. તો એ સમાન હોય એટલે એમના માપ સમાન હોય. જ્યારે છેદિકાની એક બાજુના અંતઃકોણ અને રૈખિક જોડના ખૂણા એ મોટા નામ છે, એમના નામ મોટા છે, તો એ કેવા હોય? પૂરક. એટલે એમનો સરવાળો 180 થાય. તો આ સંબંધો મેં અગાઉ સમજાવેલા છે, પરંતુ એ સંબંધો હવે આપણે પૂર્વધારણા અને પ્રમેય સ્વરૂપે સમજવાના છે. તો પહેલી પૂર્વધારણા છે પૂર્વધારણા 6.3. આમ તો પૂર્વધારણા 6.1, 6.2 આપણે ભણી ગયા. હવે પૂર્વધારણા 6.3 જેને અનુકોણ પૂર્વધારણા કહેવાય છે. અને અહીંયા તમારી સામે છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. મિત્રો, અનુકોણની અહીંયા કેટલી જોડ બને છે? 4 જોડ. અનુકોણ કેવો આકાર બનાવે છે? એફ આકાર. આ ખાસ યાદ રાખજો. લાસ્ટ વિડીયોની અંદર જે સમજાવેલું છે એ બરાબર યાદ રાખવાનું છે, મગજમાં ઉતારવાનું છે, જેથી કરીને આગળના સ્વાધ્યાયના બધા દાખલા આપણે ઇઝીલી કરી શકીએ. તો પૂર્વધારણા 6.3 છે. હું મિત્રો અહીંયા ટૂંકમાં જ લખીશ, તમારી સામે છે અહીંયા, પણ એને ટૂંકમાં લખીશ કે સમાંતર રેખાઓ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણો સમાન હોય. અનુકોણની પ્રત્યેક જોડ સમાન. એટલે આપણે આવું યાદ રાખીશું ટૂંકમાં. બે રેખાઓ સમાંતર તો અનુકોણો સમાન. તો મિત્રો, આ છેદિકા છે PS, જે સમાંતર રેખાઓ AB અને CD ને Q અને R માં છેદે છે, એટલે PS છેદિકા છે. હવે અનુકોણની 4 જોડ બને છે. તો પહેલી જોડ લઈએ આપણે BQR DRS. ઊંધું લઈએ BQP DRQ. આ બે જોડ થઈ. આ બાજુ લઈએ PQA QRC. ઊંધું લઈએ AQR CRS. આ ચારે 4 જોડના ખૂણા સમાન હોય, પરંતુ ક્યારે? બે રેખાઓ સમાંતર હોય તો જ. અગાઉ પણ મેં તમને સમજાવેલું કે બે રેખાઓ સમાંતર નથી તો જે F બને છે એ બધા ખૂણા અનુકોણ કહેવાય, પણ એ સમાન હોય નહીં. તો અનુકોણો સમાન ત્યારે જ હોય કે જ્યારે આ બે રેખાઓ છે એ સમાંતર હોય તો. હવે પૂર્વધારણા 6.4 છે એ મિત્રો આનું પ્રતીપ વિધાન છે. પ્રતીપ વિધાન પણ મેં તમને સમજાવેલું છે કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. એનું પ્રતીપ વિધાન શું થાય કે જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે. એટલે અહીંયા આપણે આવું યાદ રાખીશું, જો અને અહીંયા વચ્ચે તો મૂકી દઈએ. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણો સમાન હોય. એટલે આપણે યાદ રાખીશું, બે રેખાઓ સમાંતર તો અનુકોણો સમાન. હવે પૂર્વધારણા 6.4 એ પણ તમારી સામે છે કે જો એક છેદિકા બે રેખાઓને છેદે અને અનુકોણની એક જોડ, અનુકોણની 4 જોડ બને, પણ એમાંથી
કોઈ એક જોડ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. એટલે અહીંયા જો અનુકોણની એક જોડ સમાન, એટલે અનુકોણો સમાન છે મિત્રો, આપણે ક્યાં લઈ લીધું? ઉપર. બે રેખાઓ સમાંતર હોય ક્યાં લઈ લીધું? નીચે. એટલે જો થી તો વચ્ચેનું વિધાન અને તો પછીનું વિધાન એને આપણે ઉલટ સુલટ કરી દીધા. એટલે આનું પ્રત્યેક વિધાન થયું પૂર્વધારણા 6.4 કે જો બે એક છેદિકા બે રેખાઓ, મિત્રો અહીંયા બે રેખાઓ શબ્દ બોલીએ છીએ આપણે, સમાંતર રેખાઓ નથી બોલતા, ખાસ ધ્યાનથી તમે જોજો. એક છેદિકા બે રેખાઓને છેદે અને અનુકોણની કોઈ એક જોડ સમાન હોય, ચાર જોડમાંથી એક જ જોડ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. એટલે આ બંને એકબીજાના પ્રત્યેક વિધાન છે. તો પૂર્વધારણા 6.4 થઈ. હવે ત્યારબાદ પ્રમેય 6.2 એમાં જો એક છેદિકા ઉપરના જેવું છે કે બે સમાંતર રેખાઓને છેદે, એટલે અહીંયા શબ્દ છે બે સમાંતર રેખાઓ, તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય. એટલે અંતઃયુગ્મકોણો સમાન હોય. તો અહીંયા પણ વિધાનને આપણે તમારી સામે આખું પ્રમેયનું વિધાન છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો બનતા અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ, મિત્રો અહીંયા અંતઃયુગ્મકોણ એટલે કેટલી જોડ બને? Z આકાર હોય. તો આ એક યુગ્મકોણની જોડ અને બીજી જોડ એ બંને કેવી હોય? સમાન હોય. તો આ જો બે સમાંતર રેખાઓ હોય, મતલબ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય. હવે પ્રમેય 6.3 છે એ આનું પ્રત્યેક વિધાન છે. પ્રમેય 6.3 એમાં એક છેદિકા બે રેખાઓને છેદે અને અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય. અંતઃયુગ્મકોણની એક જોડ સમાન તો તે બે રેખાઓ સમાંતર હોય. તો મિત્રો આ બે રેખાઓ સમાંતર છે કે નહીં એવું આપણને આપેલું નથી અથવા ખબર પણ નથી, પરંતુ આ અંતઃયુગ્મકોણની જોડ છે AQR અને QRD એ બંને સમાન છે એવું આપેલું છે. ખૂણો AQR બરાબર ખૂણો QRD, આ બંને સમાન છે. AQR અને QRD સમાન છે અને આપણને એ પણ આપેલું છે કે આ બંને અંતઃયુગ્મકોણની જોડ છે. તો આપણે એવું કહી શકીએ કે રેખા AB અને રેખા CD છે એ સમાંતર છે. તો પ્રમેય 6.2 અને 6.3 એ પણ એકબીજાના પ્રત્યેક વિધાન છે. હવે ત્યારબાદ પ્રમેય 6.5 પ્રમેય 6.5 કે જો એક છેદિકા પ્રમેય 6.4 6.3 હવે 6.4 કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણ છેદિકાની એક તરફના અંતઃકોણો ની પ્રત્યેક જોડ પૂરક હોય. પૂરક એટલે મિત્રો એમનો સરવાળો થાય 180. જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો
છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક હોય. મિત્રો છેદિકાની એક બાજુના અંતઃકોણો સી આકાર બનાવે, તો અહીંયા બે સી આકાર બને છે. એટલે આ જે સી આકાર છે એમાં બે ખૂણા બનશે, બી ક્યુ આર, ક્યુ આર ડી. આ બંનેનો સરવાળો 180 થાય. બીજી જોડ છે એ ક્યુ આર, ક્યુ આર સી. આ બંનેનો સરવાળો પણ 180 થાય. હવે પ્રમેય 6.5 કે જો છેદિકાની એક બાજુના અંતઃકોણની એક જોડ પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. અહીંયા રેખાઓ સમાંતર હોય તો અંતઃકોણ પૂરક હોય. અહીંયા અંતઃકોણ પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. આ થયું પ્રમેય નંબર 6.5. તો પ્રમેય 6.4 અને 6.5 પર શું છે? એકબીજાના પ્રતિવિધાન છે. હવે ત્યારબાદ પ્રમેય 6.6. પ્રમેય 6.6 નું વિધાન છે કે જો બે રેખાઓ કે બે કે બેથી વધુ રેખાઓ એક જ રેખાને સમાંતર હોય. મિત્રો અહીંયા આપણે લઈએ રેખા L, આ રેખા લઈએ M. આ બે રેખાઓ છે L અને M. આ બે રેખાઓ આ કોઈ એક રેખા મિત્રો ધ્યાનથી સમજો. બે રેખાઓ L અને M છે એ કોઈ એક રેખા M ને સમાંતર છે. L M ને સમાંતર છે, M પણ M ને સમાંતર છે. એટલે આ બે રેખાઓ સમાંતર છે, આ બે રેખાઓ સમાંતર છે. તો આ બે રેખાઓ L અને M જે M ને સમાંતર છે તો આ બંને રેખાઓ પણ એકબીજાને સમાંતર હોય. એટલે આવું લખી શકીએ આપણે કે જો L સમાંતર M અને M સમાંતર N હોય તો L સમાંતર M અને M સમાંતર M, અથવા તો N સમાંતર M, આવું પણ લખી શકાય. N સમાંતર M. અહીં આપણે કઈ બે રેખાઓ લીધી છે? L અને M, જે કોઈ એક રેખા M ને સમાંતર છે તો આ બંને રેખાઓ પણ એકબીજાને સમાંતર હોય. એટલે L સમાંતર L હોય. જો L સમાંતર M અને N સમાંતર M તો L સમાંતર M. તો પ્રમેય 6.6 થયું. તો હવે આ જે ગુણધર્મો છે મિત્રો, છેદિકાની બે સમાંતર રેખાઓ છે અને છેદિકાથી બનતા જે ખૂણાઓ છે એમના સંબંધો અથવા ગુણધર્મો છે એનો ઉપયોગ કરી અને હવે આપણે આગળ સ્વાધ્યાય 6.2 છે એના દાખલા જોવાના છે. તો હવે આગળ જોઈએ સ્વાધ્યાય 6.2. મિત્રો 6.2 નો પહેલો પ્રશ્ન છે, આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધો તથા સાબિત કરો કે અથવા તો બતાવો કે AB સમાંતર CD, એટલે AB અને CD આ બે રેખાઓ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો અહીં આપણને ચાર જ બિંદુઓ નામ આપ્યા છે A B C D. હવે આ ખૂણો આપ્યો છે 50, પણ એ ખૂણાનું કોઈ ચોક્કસ આપણે નામ આપી શકીએ એમ નથી. તો આપણે અહીંયા નામ આપી દઈએ બિંદુ P, Q, R અને S, જેથી આપણને ખૂણાઓના નામ લખતા ફાવે. આ બિંદુ S. તો હવે મિત્રો x અને y પહેલા શોધવા છે. તો આપણે એ જોઈએ કે x ની આજુબાજુમાં કયો ખૂણો છે? આ ખૂણો છે જેનું માપ 50 છે. તો મિત્રો આપણે અહીંયા આ બધા દાખલામાં એક વસ્તુ જોવાની છે, જે ખૂણાનું માપ શોધવાનું છે અને જે આપ્યું છે એ બંને વચ્ચે શું સંબંધ છે, એ બંને કઈ જોડના ખૂણા છે. તો ખૂણો
PQA અને AQR એ બંને કઈ જોડ બનાવે છે? T આકાર બને છે. T આકાર એટલે રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે તેમનો સરવાળો કેટલો થાય? 180. આ 50 છે તો x ની કિંમત મળશે આપણને 130. મિત્રો આગળના જે ગુણધર્મો છે જે તમને જોડના પ્રકાર અને એમનો ગુણધર્મો મતલબ સમાન છે કે પૂરક છે આટલું યાદ હોય તો કોઈ પણ દાખલો આ સ્વાધ્યાયનો આપણે ગણી શકીએ. તો આ બંને કઈ જોડ બનાવે છે? જે આપેલું છે માપે જે શોધવાનું છે એ બંને વચ્ચે શું સંબંધ છે? તો બંને રૈખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો 180 થાય તો x ની કિંમત મળશે 130. અહીંયા જોઈએ આ CRS 130 છે. y કોનું માપ છે? QRD. તો આ બંને વચ્ચે શું સંબંધ છે? તો આ બંને વચ્ચે કઈ જોડ બનાવે છે? બે રેખાઓની છેદિકાથી બે રેખાઓ છે એટલે સામસામેના ખૂણા છે, અભિકોણની જોડ છે. તો અભિકોણ સમાન હોય. આ 130 છે તો આ 130 છે એટલે x અને y 130 આપણને મળે છે. તો પહેલા એ શોધી કાઢીએ. હવે એ લખીએ ખૂણો PQA અને ખૂણો AQR રૈખિક જોડના ખૂણા છે માટે ખૂણો PQA પ્લસ ખૂણો AQR બરાબર 180. મિત્રો PQA નું માપ છે 50, AQR x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 50, x બરાબર 130. હવે x એટલે મિત્રો કયા ખૂણાનું માપ છે? AQR. એ જ રીતે y શોધવો છે તો ખૂણો QRD અને ખૂણો CRS. ખૂણો QRD અને ખૂણો CRS એ અભિકોણો છે. માટે ખૂણો QRD બરાબર ખૂણો CRS. અભિકોણના માપ સમાન હોય આપણે જાણીએ છીએ. તો હવે CRS છે 130 તો ખૂણો QRD બરાબર 130 માટે y બરાબર 130. મિત્રો x અને y ની કિંમત મળી ગઈ. હજુ આપણે સાબિત કરવું છે AB અને CD રેખાઓ સમાંતર હોય. તો એના માટે આપણે આગળની પૂર્વધારણા અને પ્રમેય યાદ કરવા પડે અને એ પૂર્વધારણા અને પ્રમેયને યાદ કરીએ તો આપણને ખબર પડે કે કઈ પૂર્વધારણા કઈ પ્રમેય કયો પ્રમેય છે કે જે આપણને બે રેખાઓ સમાંતર હોય એવું બતાવે છે. તો એના માટે પહેલા આપણી પાસે ચાર ખૂણાના માપ છે. 50 છે, આ 130, આ 130, આ 130. હવે x અને y કઈ જોડ બનાવે છે? મિત્રો તમે જોઈ શકો છો z આકાર બને છે. કયો આકાર બને છે? z આકાર. હવે z આકાર બને એટલે અંતઃયુગ્મ કોણ થયા અને અંતઃયુગ્મ કોણની જોડ અહીંયા સમાન છે. તો મિત્રો આપણે આપણા પૂર્વધારણા 6.3 જોઈ ગયા હતા. સોરી, પ્રમેય 6.3 કે જો અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય, અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. તો હવે આપણે લખી શકીએ અહીંયા ખૂણો AQR 130 છે, ખૂણો QRD એ પણ 130 છે, ખૂણો AQR બરાબર ખૂણો QRD. ખૂણો AQR અને ખૂણો QRD એ AB અને CD ની છેદિકા. મિત્રો અંતઃયુગ્મ કોણ છે લખવાનો, પણ કઈ રેખાઓ અને એમની છેદિકા કઈ છે? તો છેદિકા PS થી બનતા અંતઃયુગ્મ કોણો છે. જે સમાન છે. એ બંને ખૂણા આપણને સમાન તો મળે છે એટલે બંને સમાન છે. માટે AB સમાંતર CD, રેખા AB સમાંતર CD. અહીં કારણ લખી દેવાનું. પ્રમેય 6.3.
પ્રમેય 6.3 ના આધારે અથવા એવું પણ લખી શકાય પ્રમેય 6.3 પરથી રેખા AB સમાંતર રેખા CD. તો મિત્રો આવું આપણે ત્યારે જ લખી શકીએ જ્યારે આપણને દરેક પ્રમેય અને દરેક પૂર્વધારણા છે એ મૌખિક યાદ હોય તો આપણે લખી શકીએ. તો અહીંયા આ x અને y ના માપ મળ્યા અને રેખા AB સમાંતર રેખા CD એવું આપણે આ રીતે સાબિત કરી શકીએ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. મિત્રો હવે પ્રશ્ન 2 છે જેમાં આકૃતિમાં રેખા AB સમાંતર CD, AB સમાંતર CD, AB સમાંતર CD, CD સમાંતર EF એટલે AB CD ને સમાંતર છે, EF પણ CD ને સમાંતર છે. તો આપણે પ્રમેય 6.6 જોઈ ગયા AB અને EF પણ સમાંતર હોય એટલે AB CD અને EF ત્રણે ત્રણ રેખાઓ પરસ્પર સમાંતર છે એમ કહી શકાય. હવે y જેમ z બરાબર 3:7 એટલે y અને z જે ખૂણાઓના માપ છે એમનો ગુણોત્તર છે 3:7. તો મિત્રો આપણે x નું મૂલ્ય શોધવું છે. તો સૌથી પહેલા અહીંયા લખી દઈએ આપણે કે આકૃતિમાં AB સમાંતર CD તથા CD સમાંતર EF માટે AB સમાંતર EF પ્રમેય 6.6 એટલે AB અને EF પણ સમાંતર છે. હવે મિત્રો આપણને ગુણોત્તર આપેલો છે y જેમ z બરાબર 3:7. તો ગુણોત્તર હોય ત્યારે આપણે ધારી લઈએ છીએ. ધારો કે y બરાબર 3x અને z બરાબર 7x આવું આપણે ધારી લેતા હોઈએ છીએ. હવે y ને z નો ગુણોત્તર બની ગયો પણ તમે જોઈ શકો છો y ને z એ કોઈ જોડ નથી બનાવતા. આપણે જે 5 કે 6 જોડ બની ગયા અનુકોણ, અભિકોણ, યુગ્મકોણ, છેદિકાની એક બાજુનો અંતઃકોણ, રૈખિક જોડ અને બહિર્યુગ્મકોણ એમાંથી એક પણ જોડ આ બંને ખૂણા બનાવતા નથી. એટલે આ બંને વચ્ચેનો સંબંધ આપણે હમણાં ભૂલી જવાનો. તો હવે આપણે એ જોઈએ કે x અને y કઈ જોડ બનાવે છે. તો x અને y C આકાર બનાવે છે. તો એ બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ છે. પરંતુ ખાલી આપણી પાસે y નું માપ છે 3x. એ ચોક્કસ માપ તો નથી કારણ કે x ની કિંમત આપણે જાણતા નથી. y ની કિંમત છે 3x. તો 3x ઉપરથી એટલે કે y ની કિંમત 3x છે એની ઉપરથી આપણને x ની કિંમત ના મળે. હવે વિચારો x અને z. તો x અને z મિત્રો હમણાં C રેખા છે, આ CD રેખા છે એ આપણે ભૂલી જઈએ. AB અને EF બે રેખાઓ છે એમની છેદિકા છે PT જે Q અને S માં છેદે. તો આ ખૂણો x એટલે AQS અને z એટલે QSF. તો આ z આકાર બની ગયો. તો x અને s એ કઈ જોડ બનાવે છે? યુગ્મકોણની જોડ, અંતઃયુગ્મકોણ. એટલે એ બંનેના માપ સમાન હોય એટલે z બરાબર x થાય. હવે z કેટલા x છે? 3x. તો x પણ કેટલો થાય? સોરી અહીંયા મિત્રો આપણે a અને b લઈ લઈએ કારણ કે અહીંયા x છે એટલે આપણે x નહીં લઈ શકીએ. 3a અને 7a અહીંયા આપણે ચલ તરીકે a લીધેલો છે એટલે z 7a છે તો x પર 7a થશે. હવે x અને y બંને મળી ગયા. x 7a છે, y 3a છે અને બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ છે એટલે એમનો સરવાળો 180 થાય. તો આ 7a + 3a 10a. 10a બરાબર 180. તો a બરાબર કેટલા થાય? 18. એ 18 મળી ગયા. એ 18 મળી જાય તો x કેટલા a છે? 7a અને a ની કિંમત મૂકી દો 18 એટલે આપણને x ની કિંમત મળી જાય. મિત્રો સમજી ગયા છો કેવી રીતે શરૂઆત કરવાની? આપણી પાસે ત્રણ ખૂણા છે. આ બેનો ગુણોત્તર આપણે શોધી કાઢ્યો પણ આ બંને વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી. એ બંનેનો પૂરક હોય કે ના સમાન હોય. એટલે આ બંને માપ ઉપરથી આગળ આપણે કશું ના કરી શકીએ. તો હવે આપણે આ જોડ લેવી પડે. આ જોડ પણ વિચારીએ આપણે પણ આ બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ છે પણ આપણી પાસે માત્ર y નું માપ છે x નું નથી. એમાં પણ આગળ કંઈ ન થઈ શકે. તો હવે x અને z લીધા. જે અંતઃયુગ્મકોણની જોડ બનાવે છે એ સમાન હોય એટલે z 7a મળે તો x પણ 7a મળે અને એ રીતે આપણે
એક્સ અને વાયની કિંમત શોધી શકીએ. તો હવે અહીંયા લઈએ ખૂણો AQS અને ખૂણો QSF એ અંતઃયુગ્મ કોણોની જોડ છે. માટે ખૂણો AQS બરાબર ખૂણો QSF. AQS એટલે x અને QSF એટલે z. z કેટલો મળ્યો આપણને 7a. તો x બરાબર 7a. હવે ત્યારબાદ AQR અને QRC એ બંને રૈખિક જોડના ખૂણા છે. ખૂણો AQR અને ખૂણો QRC રૈખિક જોડ નહીં, છેદિકાની એક બાજુના અંતઃકોણો છે. માટે એ પૂરક છે. તો ખૂણો AQR પ્લસ ખૂણો QRC બરાબર 180. AQR એટલે x જે 7a છે, QRC એટલે y, આપણે x અને y લખીએ તો પણ ચાલે. x plus y બરાબર 180. હવે x એટલે 7a, y એટલે 3a બરાબર 180. 7a plus 3a 10a બરાબર 180. તો a બરાબર 180 ભાગ્યા 10 એ બરાબર 18. મિત્રો આપણે x નું મૂલ્ય શોધવાનું છે. તો x બરાબર કેટલા છે? 7a. 7 ગુણ્યા 18 એટલે 18 × 126. તો x નું મૂલ્ય મળ્યું આપણને 126. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે ગુણધર્મોનો જ ઉપયોગ કરવાનો છે. કયા ખૂણા કઈ જોડ બનાવે છે એના આધારે જ આપણે આગળ દાખલા ગણવાના છે. તો અહીંયા પ્રશ્ન 2 પૂરો થયો.